કરવા જઈ રહ્યા છે ક્લચ ઓવરલોડ. ઓટોમોબાઈલમાં ક્લચનું કાર્ય શું છે? ક્લચ ક્યાં ફિટ થાય છે? ક્લચના ફાયદા શું છે? શા માટે ઓટોમોબાઈલ ગાડીઓમાં ક્લચ આપવામાં આવે છે? અત્યાર સુધી તમે પહેલા વર્ષમાં બેઝિક નોલેજ ઓટોમોબાઈલ અને એન્જિન વિશે શીખી ગયા છો. એન્જિન સુધી બધા શીખી ગયા ને? ઓકે. કેટલા સ્ટ્રોક આવે છે, ફ્લાયવ્હીલ ક્યાં ફિટ થાય છે, પિસ્ટન ક્યાં આવે છે, ક્રેન્કશાફ્ટનું સ્થાન ક્યાં છે, બધું આપણે પહેલા વર્ષમાં શીખી ગયા છે. હવે બીજા વર્ષમાં આપણે આવશે ક્લચની પાછળ ગિયર બોક્સ, યુનિવર્સલ જોઈન્ટ, પ્રોપેલર શાફ્ટ, ડિફરન્શિયલ, રિયર એક્સલ અને ટાયર. આ વર્ષે આપણે આખો કોર્સ ભણવાનો છે. તો સૌપ્રથમ ક્લચ શા માટે આપવામાં આવે છે? બોલો. ક્લચનું કાર્ય શું છે? વેરી ગુડ. એન્જિનનો પાવર છૂટો કરવો મીન્સ એન્જિનના પાવરને જોડવાનું અને તોડવાનું. જ્યારે તમે ગાડી સ્ટાર્ટ કરો છો ને, કોઈ પણ ગાડી હોય, સેલ માર્યો કે કિક મારીને ગાડી સ્ટાર્ટ કરો છો, તો ગાડી સ્ટાર્ટ થાય છે એટલે ફ્લાયવ્હીલ ફરે છે છેલ્લે. એન્જિનનો પાછળનો ભાગ એટલે કયો? ફ્લાયવ્હીલ. ત્યારે ક્લચની સાથે ફરે છે. આ સમજો કે એન્જિન છે, હું ક્લચ છું, તો આમ સાથે જ બંને ચાલતા હોય. આ રીતના વર્ક કરતું હોય. ખ્યાલ આવ્યો? એન્જિન તો ફરે જ છે પણ ફ્લાયવ્હીલ સાથે શું જોડેલી છે? ક્લચ. આ રીતના ચાલતું હોય. જ્યારે તમે ક્લચ હાથથી દબાવો છો અથવા પગથી દબાવો તો આ જે પ્રેશર પ્લેટ આ ફરતી હતી ને, આ એટલે હવે પણ ખાલી ફરવાનું એન્જિન, ફ્લાયવ્હીલ જ ખાલી. એટલે ગમે તેટલી તમે રેસ આપો ને, ગમે તેટલું એક્સિલેટર, પણ પાવર માનો કે તમારે 50 ની સ્પીડ પર જાઓ છો અને ક્લચ દબાવી દીધો તમે અને પછી એક્સિલેટર આપજો, કેટલી ગાડી જાય? કેમ નહીં જાય? પાવર છૂટો થઈ ગયો. આ જે પાવર આવતો હતો ક્લચમાં એન્જિન હાથે ચોંટીને, એ છૂટો થઈ ગયો. એટલે આપણે જ્યારે ગિયર પરવાનું હોય ને ત્યારે ક્લચ દબાવીએ છીએ. કેમ? કે ગિયરને નુકસાન નહીં થાય. હવે માનો કે ગાડી અત્યારે તમારી ચાલુ કરીએ તો ક્લચ ચાલુ છે, પછી શું કરો તમે? ક્લચ તો પડે જ છે પણ જ્યાં સુધી ગિયર નહીં પડશો ત્યાં સુધી આગળ જશે નહીં. ન્યુટ્રલમાં હશે ને એની પોતપોતાની જગ્યા પર બધા ફરતા રહેશે. તો ક્લચનું કામ શું છે? એન્જિનમાંથી આવતા પાવરને જોડવાનું અને તોડવાનું. ક્લચ નહીં હોય તો તમારી ગાડી શું ઉદાહરણમાં આપણે વાત કરી છે ને, કોઈ નવો જ્યારે ગાડી શીખે ત્યારે શું કરે? ક્લચ દબાવી અને છોડી દે એટલે ગાડી આમ ઘોડાની જેમ ઊભી રહી જાય છે. જોઈ ને ઉડે. તો આજે આપણે ક્લચ વિશે શીખીએ. ક્લચના બી બહુ પ્રકાર છે. તમે મંચુરિયન ખાતા હશો. મંચુરિયન કેટલા ટાઈપના ખાવ છો? બે. કયા? વેરી ગુડ. ડ્રાય મંચુરિયન અને ગ્રેવી. ટૂંકમાં આપણે કહીએ તો ડ્રાય મંચુરિયન એટલે સૂકું આવે અને પેલું ગ્રેવી એટલે રસાવાળું આવે. એવું જ ક્લચમાં બી છે. ક્લચ બી બે પ્રકારના આવશે. એક ડ્રાય ક્લચ અને બીજો વેટ ક્લચ. ડ્રાય ક્લચ એટલે ઓઇલ વગર ચાલતો, એમાં ઓઇલ આવતું નથી. અને વેટ ક્લચ એટલે ઓઇલમાં ડૂબીને ચાલે છે, જેમાં ઓઇલ ડૂબતું હોય એવા ક્લચને કયો ક્લચ કહેવાય છે? વેટ ક્લચ. અને ડ્રાય ક્લચ કોને કહેવાય છે? જે આપણી પેલા એન્જિનમાં અહીંયા અને જે એન્જિન પાછળ લાગે ને, પેલા એન્જિન પાછળ ફ્લાયવ્હીલની પાછળ જે લાગે ને એમાં ઓઇલ આવે નહીં આવે તો એને કયો ક્લચ કહેવાય? ડ્રાય. આ બે ક્લચ થઈ ગયા. હવે પ્લેટની વાત કરીએ. જો ક્લચ પ્લેટ બી ગાડીમાં બે ટાઈપ હોય. એક ક્લચ પ્લેટ આવે અને બીજી પ્રેશર પ્લેટ આવે. આપણે બે ગાડીના આજે ક્લચ ઓવરહોલ કર્યા છે. એક આ બજાજ સુપર ગાડી છે જે 2 સ્ટ્રોક છે, એનું પણ આપણે ક્લચ ઓવરહોલ કર્યો છે, તમે જોઈ શકો છો. બરાબર? આ ક્લચ આપણે ઓવરહોલ કર્યો છે. અને બીજો છે આપણે સુઝુકી ગાડીનો ક્લચ ઓવરહોલ કર્યો છે. એ ક્લચ બી આપણે અત્યારે ખોલવાના છીએ. તમે પહેલા જોઈ શકો છો. આ જો ક્લચ પ્રેશર છે, બંને અલગ અલગ જોઈ લો.
આ ક્લચ પ્લેટ આપણે ખોલી છે આજે પ્રેશર પ્લેટ પર ખોલી નાખી છે. જો તમારો ક્લચ કેબલ તૂટી જાય અથવા તો કઈ બી ટુ વ્હીલર નું ક્લચ તૂટી જાય તો તમારે ગાડી ડાયરેક્ટ નથી ચાલતી, ગિયર નથી પડતા. જોયું છે ને તમે ફોર વ્હીલ માં બી ક્લચ પેડલ એનું બહુ મહત્વ છે. કેટલા પેડલ આવે છે આપણા ઓટોમોબાઈલ ની ફોર વ્હીલ ગાડીઓમાં? 3. કેટલા આવે? A B ને C. ABCD ના 3 અક્ષર યાદ રાખવાના. A B ને C. હંમેશા જમણો પગ આપણે કઈ સાઈડ જાય છે? એક્સિલરેટર. પછી બ્રેક અને પછી ક્લચ. પણ જો કોઈ ઓટો ગાડી હશે, મેન્યુઅલમાં તો ABC આવશે, પણ ઓટો ગાડી હશે તો એમાં ક્લચ આવશે નહીં. ક્લચ પેડલ નહીં આવે. તો આ જે ક્લચ પેડલ છે એનો પ્લે બી સેટ કરવો પડે તમારે. અહીંયાથી તમે સેટ કરી શકો પ્લે જોવા. પિક કરી અને ટાઈટ કરી લૂઝ કરી. અહીંયાથી એક નટ આવે ત્યાંથી બી એક સેટિંગ કરી શકો. ઘણીવાર તમે ગેરેજમાં જાઓ ત્યારે ક્લચ સેટ કરાય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં બી પેડલ હોય તો નીચે. એનું શું રીઝન? ઘણીવાર એવું થાય તમારે ક્લચ દબાવી રાખો, અમુકને ટેવ હોય તો જો ફોર વ્હીલમાં બી એમ પગ દબાવી રાખો, ટુ વ્હીલરમાં બી એમ ફોરો ક્લચ દબાવી રાખો. તો એનાથી શું થશે? તમારા ક્લચ ફોરો અંદર ઘસાઈને ચાલશે એટલે ક્લચ પ્લેટ જલ્દી પડી જશે. જોયું હશે ને? કાં ક્લચ પૂરેપૂરો ખોલી નાખવાનો કાં પૂરેપૂરો દબાવી દેવાનો. અડધું કરવાનું નહીં, બરાબર? અડધું ક્લચ જો તમે દબાવીને રાખશો તો ક્લચ પ્લેટ શું થશે? ઘસાઈને ચાલશે. ક્લચ પેડલ એડજસ્ટ કરતી વખતે બી જે કંપનીએ નક્કી કરેલો હોય કે આટલો પ્લે રાખવાનો છે એટલો પ્લે રાખવાનો. નહીં તો કોઈ વાર શું થાય, ક્લચ આટલો હોય પણ ત્યાંથી ક્લચ છૂટો થયેલો હોય નહીં. એમ છૂટો થઈ ગયો બતાય પણ પેલો ક્લચ તો ત્યાં ચાલુ જ હોય. જેવું તમે ક્લચ દબાવો એટલે ક્લચ પેડ હંમેશા એમ છૂટી થઈ ગઈ હોવી જોઈએ. તો જ તમારો ક્લચ એન્ગેજ અને ડિસએન્ગેજ થયો કહેવાય. હવે આપણે ક્લચ ઓવરઓલ કરીએ. જોઈએ આપણે આ ક્લચને ઓવરઓલ કરીએ. ચાલો ખોલો, જો આને આ ક્લચ ખોલો. આપણે ક્લચ ખોલીએ. સૌથી કે પહેલા તમારે જે પિન છે ને એ કાઢી નાખવાની છે. આ મેગ્નેટિક પિન હોય, અહીંયા થોડો મેગ્નેટની ઇફેક્ટ હોય એટલે કરીને પેલી પિન ચોંટેલી રહી છે. ચાલો હવે ક્લચ